તારીખ 17/7/2024 શુક્રવારના શુભ દિવસે અષાઢ મહિનો હોય 30 હોય તો આજે જેસર તાલુકા ગ્રંથાલયનું સરસ મજાનું તમામ વિદેશી તાલુકા આમદારશ્રી તથા આરએફઓ તથા તમામ અધિકારીશ્રીઓ બંસી બાપુ તમામ આજે સ્ટાફથી આપણે શરૂઆત કરી છે શુભ શરૂઆત. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનોને જેસર તાલુકાના આજે અહીં લાઇબ્રેરીનો તમે મામલતદાર કચેરી જેસર કે બીજા માટે શુભ શરૂઆત થઈ રહી છે તો એમાં કઈ રીતે લાભ લઈ શકશો કે એમની માટે વધુ વિગત આપણા અધિકારી આપશે. રવિભાઈ, રમતગમત યુવા સંસ્કૃતિ વિભાગના ગ્રંથાલય ખાતા હસ્તક સરકારી તાલુકા ગ્રંથાલય જેસરનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકોથી માંડીને વૃદ્ધો તમામ આ ગ્રંથાલયનો લાભ લઈ શકશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરતા વિદ્યાર્થીઓ, બાળકો, વૃદ્ધો કે જેમના માટે ધાર્મિક સાહિત્ય પણ ઉપલબ્ધ છે અને નાના બાળકો માટે થઈને સ્ટોરી બુક પણ ઉપલબ્ધ છે. હવે અહીંયા સભ્ય થવા માટે થઈ અને એક નિયતનામાનું સભ્ય ફોર્મ અહીંયા આપને આપવામાં આવશે, જેમાં આપનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડની ઝેરોક્સ અને 50 રૂપિયા ભરી અને સભ્ય બનવાનું છે. 50 રૂપિયામાં 40 રૂપિયા ડિપોઝિટ છે અને 10 રૂપિયા 5 વર્ષ માટે ફી છે. જ્યારે આપનું સભ્યપદ પૂર્ણ થશે ત્યારે 40 રૂપિયા પરત મળશે. આ રીતે એક સરકારી એક નોમિનલ ફી રાખી અને ગ્રંથાલય સેવાનો આપ લાભ લઈ શકશો. તો તમામ જેસર તાલુકાના તમામ બાળકોથી માંડીને વૃદ્ધો સુધીને જાહેર જનતાને એક નમ્ર અપીલ છે કે આ સાર્વજનિક ગ્રંથાલયનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય અને સૌ આ જ્ઞાનનો લાભ લે. ટાઈમ હા, ગ્રંથાલયનો સમય સોમવારે અઠવાડિયે રજા હોય છે, મંગળથી શનિવાર સુધી 10:30 થી 6 અને 10 સુધી અને રવિવારે સવારે 8 થી 12 આ રીતે અને જાહેર રજાઓ પણ રહેશે. અહીં વાંચન માટે વિદ્યાર્થીઓ આવી શકશે, અહીં વાંચી શકશે. હા, અહીંયા સવારે 10:30 થી 6 સુધી કન્ટિન્યુ ખુલ્લું રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો તૈયારી પણ બાળકો કરી શકશે. અહીં પુસ્તક હોય લઈ જવું હોય તો લઈ જવા માટેની ફી કેટલી રહેશે અને કેટલા ટાઈમ સુધીમાં? એ જે સભ્યપદ ખોલાવશે એમાં 15 દિવસ સુધી વાર્ષિક પુસ્તક લઈ જઈ શકશે અને એ પછી પાછું એને રિન્યુ કરાવી શકશે. 15 દિવસે દર 15 દિવસે પોતાના ઘરે 10 રૂપિયા નોર્મલી 10 રૂપિયા ફી છે કે ભરી અને લઈ જઈ શકે છે વાંચવા માટે અને અહીં પણ આવી અને આ વ્યવસ્થામાં પણ વાંચી શકે છે. મામલતદાર કચેરી છે સર બીજા પણ ઓકે એ આવી જશે ઉપર જ આવી શકે.